નમસ્તે ખેડૂત ભાઈઓ, શિવ એન્ટરપ્રાઇઝ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જોશું ગુજરાત સરકાર શ્રી દ્વારા વિવિધ યોજનાના લાભ મેળવવા માટે આઈ ખેડૂત પોર્ટલ ઉપર નોંધણી કરવી ફરજિયાત છે। વર્ષ 2025-26 માટે નોંધણી કરવા માટે ઘરે બેઠા તમે મોબાઈલથી કઈ રીતે નોંધણી કરી શકો છો તેમની તમામ માહિતી આપણે આજે એક જ વિડીયોમાં મેળવીશું, તો તમે અંત સુધી વિડીયો જોવાનું ચૂકશો નહીં। જે આઈ ખેડૂત પોર્ટલની જે જૂની સાઇટ હતી તે હાલ બંધ થઈ ગયેલ છે, તેમાં 404 ની એરર આવે છે। તેના માટે નવી સાઇટ છે આઈ ખેડૂત 2.0 gujarat.government.in, તેમને તમારે ઓપન કરવાની થશે। આ મુજબનું ડેશબોર્ડ આવી જશે, તેમાં વર્ઝન 2.0 હશે। તેમાં આપણે જમણી સાઈડ ઉપર લોગિન નું ઓપ્શન હશે, તેમની ઉપર ક્લિક કરવાનું થશે। આ મુજબની તમને પેજ જોવા મળશે, તેમાં તમારે ક્લિક હિયર ફોર બેનિફિશરી રજીસ્ટ્રેશન પર ક્લિક કરવાનું થશે। તેમાં તમારે મોબાઈલ નંબર એન્ટર કરવાનો થશે। ફર્સ્ટ ટાઈમ તમે લોગિન કરી રહ્યા છો એટલે ઓટીપી આવશે અને તમારે એમાં પાસવર્ડ સેટ કરવાનો થશે અને જે બાજુમાં કેપ્ચા દર્શાવે છે તે કેપ્ચા ફિલઅપ કરવાના થશે અને લોગિન ઉપર ક્લિક કરવાનું થશે। બેનિફિશરી ટાઈપમાં તમને 3 ઓપ્શન હશે, ખેડૂત છો, ખેડૂત નથી કે કોઈ સંસ્થા છો, તેના 3 માંથી તમારે કોઈ પણ એક ઓપ્શન સિલેક્ટ કરવાનો થશે। હાલ આપણે ખેડૂત સિલેક્ટ કરી લઈએ છીએ, સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું થશે। ત્યાં આપણે બેઝિક ડિટેલ ફિલઅપ કરવાની થશે। અગાઉ આપણે બેનિફિશરી ટાઈપમાં ખેડૂત સિલેક્ટ કરેલ છે એટલે ઓટોમેટિક આવી જશે। તમારે જિલ્લાનું નામ સિલેક્ટ કરવાનું થશે, તાલુકાનું નામ સિલેક્ટ કરવાનું થશે, વિલેજ સિલેક્ટ કરવાનું થશે અને ખાતા નંબર લખવાના થશે। ખાતા નંબર લખશો એટલે ઓટોમેટિક ખેડૂતનું નામ આવી જશે અને જે બાજુમાં કેપ્ચા દર્શાવેલ છે તે કેપ્ચા લખવાના થશે। સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું થશે। અગાઉ જે ડિટેલ આપણે આપેલી છે તે બધી ડિટેલ આવી જશે। જે ખાતા નંબર ઉપર જેટલા ખેડૂતના નામ હશે તે બધા ખેડૂતના નામ તમને દેખાડશે। તમારે એમાંથી તમારું નામ પસંદ કરવાનું થશે અને સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું થશે। તમારે તમારો મોબાઈલ નંબર આપવાનો થશે। મોબાઈલ નંબરનું તમે ખાસ એક ધ્યાન રાખજો કે જે તમે મોબાઈલ નંબર આપો છો તેના ઉપર ઓટીપી સેન્ડ થશે અને તે બધી માહિતી તમને તે મોબાઈલ નંબર ઉપર મળતી રહેશે। મોબાઈલ નંબર એન્ટર કરવાનો થશે અને સેન્ડ ઓટીપી પર ક્લિક કરવાનું થશે। જે તમારા મોબાઈલ નંબર ઓટીપી આવશે તે ઓટીપી તમારે એન્ટર કરવાનો થશે અને તમારે પાસવર્ડ અને કન્ફર્મ પાસવર્ડ સેટ કરવાનો થશે અને બાજુમાં જે કેપ્ચા દર્શાવેલ છે તે કેપ્ચા નો ટોટલ સરવાળો કરી અને એન્ટર કરવાનો થશે। જો તમારે જીમેલ આઈડી લખવી હોય તો તમે લખી શકો છો, જીમેલ આઈડી ફરજિયાત નથી અને તમારે સબમિટ ઉપર ક્લિક કરવાનું થશે। હવે તમારે ખેડૂતની જે આ ઓફિશિયલ વેબસાઇટ છે તે ઓપન થઈ જશે અને આ ડેશબોર્ડ આવી જશે। જો કોઈ સંસ્થા હોય તો કંપનીની નોંધણી કરવા માટે ક્લિક કરવાનું થશે અને ખેડૂત હોય તો લાભાર્થી નોંધણી પર ક્લિક કરવાનું થશે। આપણે ઓલરેડી નોંધણી કરી લીધેલ છે એટલે યુઝર નેમમાં તમારે તમારા મોબાઈલ નંબર આવશે અને પાસવર્ડમાં તમે પાસવર્ડથી પણ લોગિન કરી શકો છો અને ઓટીપીથી પણ તમે લોગિન કરી શકો છો। હાલ તો તમને અત્યારે પાસવર્ડ તમે સેટ કરેલ હશે એટલે તમને પાસવર્ડ યાદ હશે, થોક ટાઈમ પછી તમે ફરી પાછું લોગિન કરશો ત્યારે તમને પાસવર્ડ યાદ ના હોય તો આપણે ઓટીપીથી પણ લોગિન કરી શકીશું। જે બાજુમાં કેપ્ચા દર્શાવેલ છે તે કેપ્ચા આપણે ટોટલ સરવાળો કરીને લખવાના થશે અને લોગિન ઉપર ક્લિક કરવાનું થશે। તેમાં આપણે વિભાગ પસંદ કરવાનો થશે, તો મતલબ વિભાગથી પણ તમે કયા વિભાગ તમારે નોંધણી કરવી છે તે તમને દર્શાવવામાં આવશે। બાગાયતી યોજનામાં નોંધણી કરવી છે, ખેતીવાડી યોજનામાં નોંધણી કરવી છે તે તમે સિલેક્ટ કરી શકો છો અને તમે સિલેક્ટ ના કરશો તો જેટલી તમારે હાલ અરજી ચાલુ છે તે તમે દર્શાવવામાં આવશે। હાલ આપણે જોઈએ છીએ કે ટ્રેક્ટર ટેલરની જે અરજી છે તે ચાલુ છે, તો આપણે એમાં આપણે રજીસ્ટ્રેશન કઈ રીતે કરી શકીએ। જે બાજુમાં દસ્તાવેજ છે તે દસ્તાવેજ પર ક્લિક કરવાનું થશે, મતલબ શું ડોક્યુમેન્ટની જરૂરત પડશે તે દેખાડશે અને કઈ તારીખ સુધી આપણે અરજી કરી શકીશું તેમની વિગત પણ તમને દર્શાવશે, તે પણ તમે જોઈ શકો છો। અરજી કરો પર ક્લિક કરવાનું થશે એટલે તમે અરજી ઉપર ડાયરેક્ટ વહી જશો અને વધુ જો તેમાં ક્લિક કરશો એટલે તમને કેટલી સહાય મળવાપાત્ર થશે તેમની બધી વિગત તમને તેમાં જોવા મળશે, વાંચી લેવાની થશે।
જે વિગતો જે આગળ જે લાલ ફૂદડી દર્શાવ છે તે ફરજિયાત તમારે લખવાની થશે. અરજી સેવ કર્યા પછી કન્ફર્મ કરવું જરૂરી છે. જો કન્ફર્મ નહીં કરો તો અરજી તમારે ધ્યાને લેવામાં આવશે નહીં. અરજી સબમિટ થઈ ગયા બાદ તમે તેમાં કોઈ પણ જાતનો ફેરફાર કરી શકશો નહીં. અરજી સબમિટ થયા પછી જ તમે તેમની પ્રિન્ટ લઈ શકશો. જો તમારે બેંક ખાતાનું નામ ના આવતું હોય તો તમે નજીકના જે ખેતીવાડી કચેરી છે તેનો સંપર્ક કરી શકો છો. જો આપણે જોઈ લઈએ ટેક્સટાઇલમાં જે આપણે અરજી સિલેક્ટ કરેલ છે તે દર્શાવશે. આગળ માટે ક્લિક કરો, તેમની ઉપર આપણે ક્લિક કરવાનું થશે. હવે આપણે એકવાર બધી વિગત લખવાની થશે. પછી તમે વિગત ના લખો તો પણ ઓટો આવશે, ઓટોમેટિક આવી જશે. તમે મોબાઈલ નંબર નાખશો, આધાર કાર્ડ નંબર નાખશો એટલે ઓટોમેટિક બધી ડિટેલ ફિલઅપ થઈ જશે. એકવાર આપણે બધી ડિટેલ લખવાની થશે. પૂરું નામ લખવાનું થશે, સરનામું લખવાનું થશે, જિલ્લાનું નામ સિલેક્ટ કરવાનું થશે, તાલુકાનું નામ સિલેક્ટ કરવાનું થશે, ગામનું નામ સિલેક્ટ કરવાનું થશે, પિનકોડ નામ લખવાનું થશે, લિંગ લખવાનું થશે કે તમે સ્ત્રી છો કે પુરુષ, તમારી જાતિ લખવાની થશે, તમે દિવ્યાંગ છો કે નહીં તે લખવાનું થશે. જે પ્રમાણે આપણે આગળ આઈ ખેડૂત પોર્ટલમાં જે પ્રમાણે બધી ડિટેલ ફિલઅપ કરતા તે ડિટેલ આવશે. તમારે ખેડૂતનો પ્રકાર સિલેક્ટ કરવાનો થશે. તમે નાના ખેડૂત છો, સીમા છો કે મોટા ખેડૂત છો, તમારો મોબાઈલ નંબર લખવાનો થશે. તમે સહકારી મંડળીના સભ્ય છો કે નહીં તે સિલેક્ટ કરવાનું થશે. જો હોય તો બધી ડિટેલ ફિલઅપ કરવાની થશે, નકર કોઈ ફિલઅપ કરવાની જરૂરત નથી. તમે આત્માનું રજીસ્ટ્રેશન કરો છો કે નહીં, દૂધ સહકારી મંડળીના સભ્ય છો કે નહીં, એ બધી વસ્તુ તમારે સિલેક્ટ કરવાની થશે. પછી તમારે આધાર કાર્ડ નંબર લખવાના થશે અને સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું થશે. બેંકનો IFSC કોડ લખવાનો થશે. જો તમારે બેંકનું નામ ના આવતું હોય તો તમારે નજીકના ખેતીવાડી કે બાગાયતી વિભાગનું જેમાં તમે અરજી કરતા હોય તેમનો સંપર્ક કરવાનો થશે. જો નામ આવી જાય તો બેંકનું નામ સિલેક્ટ કરવાનું થશે, જિલ્લાનું નામ અને બ્રાન્ચ નેમ ઓટોમેટિક આવી જશે. તમારે ખાતા નંબર લખવાના થશે. ફરી પાછા કન્ફર્મ કરવા માટે ખાતા નંબર લખવાનું થશે. અરજદારનું જે બેંક પ્રમાણે નામ હશે તે લખવાનું થશે અને તેનું બેંક પ્રમાણેનું સરનામું લખવાનું થશે. સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું થશે. હવે તમારે મારી જમીનની વિગત લખવાની થશે. તમે જમીન જે ધરાવો છો કે ડાયપટ ઉપર છે તે લખવાનું થશે. ખાતા નંબર, નામ, જિલ્લો, તાલુકો અને ગામનું નામ ઓટોમેટિક આવી જશે. આપણે એડ ઉપર ક્લિક કરવાનું થશે અને એકવાર ચેક કરી લેવાનું. સેવ એન્ડ ડ્રાફ્ટ ઉપર ક્લિક કરીને કોઈ પણ ભૂલ નથી ને સબમિટ થઈ ગયા બાદ તમે કોઈ પણ જાતનો ફેરફાર કરી શકશો નહીં. પછી આપણે સબમિટ ઉપર ક્લિક કરવાનું થશે. જે લેન્ડ ડિટેલ છે તમે જોઈ શકો છો. તમે કેવા પ્રકારના ખાતેદાર છો તો પસંદ કરવાનું થશે. જમીનનું નામ પસંદ કરવાનું થશે, જિલ્લો, તાલુકો અને ગામનું નામ પસંદ કરવાનું થશે. તમારી અરજી સબમિટ થઈ ગયેલ છે અને તમે એપ્લિકેશન મેનુમાં સ્ટેટસ ચકાસી શકો છો. ઓકે ઉપર આપણે ક્લિક કરવાનું થશે. હવે તમે જોઈ શકો છો અરજી નંબર તમને દેખાડી દેશે. કઈ તારીખની અરજી કરેલ છે તે દેખાડી દેશે. અરજી આપણે નકારવાની તારીખ દેખાડી દેશે કે સ્વીકારિત છે કે અસ્વીકાર છે કે કોઈ પ્રોબ્લેમ છે તે બધી વસ્તુ તમને દેખાડશે. તો સ્થિતિ ઉપર ક્લિક કરશો અને તમને બધી વસ્તુ મળી જશે. તમારે ચેક કરવા માટે વ્યૂ એપ્લિકેશન છે, તમે એપ્લિકેશન ચેક કરી શકો છો. તમારી અરજી પાસ થઈ છે, કઈ જગ્યાએ અરજી છે, શું પ્રોબ્લેમ છે, પેમેન્ટનો ઓર્ડર બહાર પડ્યો કે નહીં, એ બધી વસ્તુ તમે સ્થિતિ ઉપર ક્લિક કરશો એટલે તમને જોવા મળશે. હવે તમારે એપ્લિકેશનની પ્રિન્ટ નીકાળી લેવાની થશે અને તમારી પાસે રાખવાની થશે. આ તો પ્રિન્ટ જોઈ શકો છો. આ પ્રમાણે તમને પ્રિન્ટ મળી જશે. જો તમને નીચે કઈ વસ્તુ નોટ કરવામાં આવે કે આ કચેરી જમા કરવાની થશે તો તમારે જમા કરાવવાની થશે, નકર તમારી પાસે સાચવીને રાખવાની થશે. જ્યારે તમારો ઓર્ડર આવશે ત્યારે તમને મોબાઈલ નંબર દ્વારા SMS થી જાણ કરવામાં આવશે.